હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલની અંદર. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણો ટૉપિક છે ગુજરાતી વ્યાકરણની અંદર અનુગો અને નામયોગીઓ. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની અંદર આ ટૉપિકમાંથી અવારનવાર પ્રશ્ન પૂછાતો હોય છે, તો આજે આપણે તેના વિશે માહિતી મેળવીએ. સૌ પ્રથમ આપણે માહિતી મેળવીશું અનુગો વિશે. અનુગો પદો સાથે જોડાઈને આવે છે. જો વાક્યમાંથી અનુગો દૂર કરીએ તો વાક્યના પદો અર્થ પૂરો કરી શકતા નથી. તેથી વાક્યમાં અનુગનું ઘણું મહત્ત્વ છે. એટલે કે અનુગો પદો સાથે જોડાઈને આવતા હોય છે, તે પદોથી અલગ રહી શકતા નથી. તેથી વાક્યની અંદર અનુગનું ઘણું મહત્ત્વ હોય છે. હવે આપણે જોઈએ અનુગ કોને કહેવાય. અનુગો એકાક્ષરી હોય છે, એટલે કે એક અક્ષરના હોય છે. જેમ કે એ, ને, મા, ન, થી. તો નની અંદર નો, ની, નું, ના દરેક આવી જશે. તો અહીંયા આપણે શોર્ટમાં યાદ રાખવું હોય અનુગોને, તો એને, મા, નથી. તો આ 5 આપણા માટે અનુગો થશે. હવે આપણે તેને ઉદાહરણ દ્વારા સમજીએ. શાળાઓમાં ઉનાળુ વેકેશન પડી ગયું હતું. તો શાળાઓમાં સાથે મા લાગેલો છે, તે આપણા માટે અનુગ થશે. ગામની ભાગોળે મોટું વડલાનું વૃક્ષ હતું. તો અહીંયા ગામની પાછળ ની લાગેલો છે, વડલાનું, તો બંનેની પાછળ અનુગો લાગેલા છે. ઘોડેસવારે તરત જ ઘોડાને હાંકી મૂક્યો. તો ઘોડેસવાર એ, અહીંયા એ અને ઘોડાને, અહીંયા બંનેની અંદર અનુગ લાગેલા છે. તો અનુગ 5 છે. એ, ને, મા, નથી. બીજા ઉદાહરણ જોઈએ. પૃથ્વીથી ચંદ્રનું અંતર ખાસ્સું જણાય છે. તો અહીંયાથી અનુગ તરીકે વપરાયું છે. લીમડાની ડાળીઓ પવનથી લહેરાઈ રહી હતી. અહીંયા લીમડાની ને પવનથી. વરસાદ મન મૂકીને વરસ્યો. ભગવાને લોકોને ઘણું સુખ આપ્યું છે. ભગવાનની અંદર આપણે એ લાગેલો છે. લોકોને પણ આપણને ને લાગેલો છે. શાળામાં વિદ્યાર્થીને સારું શિક્ષણ મળતું. ભારતે વિશ્વને અનેક સપૂતો આપ્યા છે. બેરોજગારી એ ભારતની હાલની મોટી સમસ્યા છે. તો આ દરેકને આપણે અનુગ તરીકે ઓળખીશું. તો શોર્ટમાં યાદ રાખવું હોય, અનુગ એકાક્ષરી હોય છે, તે પદો સાથે જોડાઈને આવતા હોય છે. તે અનુગો ના હોવાથી વાક્યનો અર્થ પૂર્ણ થતો નથી. અને અનુગનું ઘણું જ મહત્ત્વ છે. અનુગો 5 છે. એ, ને, મા, નથી. હવે આપણે જોઈએ નામયોગીઓ. નામયોગી શબ્દોની પાછળ લાગે છે અને શબ્દો સાથે જોડાઈને નહીં, પરંતુ છૂટા આવે છે. અનુગો ગુજરાતી ભાષામાં નિશ્ચિત છે, પરંતુ નામયોગીઓ અનેક છે. તો વિદ્યાર્થીઓ, નામયોગી શબ્દની પાછળ આવે છે, શબ્દોની સાથે જોડાઈને નહીં, પરંતુ છૂટા આવે છે. અને નામયોગી તો ઘણા બધા છે, પરંતુ અનુગો તો ફક્ત 5 જ છે. એને, મા, નથી. હવે આપણે જોઈએ નામયોગીઓ કયા કયા છે. વડે, વતી, થકી, દ્વારા, મારફત, ખાતર, વાસ્તે, કાજે, માટે, સારું, વિશે, સહિત, સાથે, સિવાય, વિના, લીધે, કારણે, પેઠે, માફક, પાસે, તરફ, આગળ, પાછળ, અંદર, બહાર, ઉપર, નીચે, સુધી, માત્ર,
કેવળ, દૂર, નજીક, હમણાં, અત્યારે, હંમેશા, નિત્ય, પછી, વગેરે. તો વિદ્યાર્થી મિત્રો, નામયુગીઓ ઘણા બધા છે. આના સિવાય પણ બીજા ઘણા બધા નામયુગીઓ હોય જે વાક્યની સાથે જોડાઈને આવતા નથી. હવે ઉદાહરણ દ્વારા તેને સમજીએ. નંબર 1, તેણે ટપાલ મારફત જવાબ મોકલ્યો. તો અહીંયા મારફત જે નામયોગી તરીકે વપરાય છે, જે ટપાલના પાછળ આવેલું છે, તે જોડાઈને આવતું નથી. રાજા તરફથી તેને વર્ષાસન આપવામાં આવ્યું. તો અહીંયા તરફથી નામયોગી તરીકે વપરાયું છે. લોકો પરથી વિશ્વાસ ઓછો થવા લાગ્યો છે. તો અહીંયા પરથી એ નામયોગી તરીકે વપરાયું છે. ટ્રેન વડે મોટો સામાન લઈ જવામાં આવ્યો. તો ટ્રેન વડે આપણે નામયોગી તરીકે વપરાયું છે. બાળકો વૃક્ષો નીચે બેઠા છે. તો નીચે એ નામયોગી તરીકે વપરાયું છે. દાદાજી બાળકો માટે ચોકલેટ લાવ્યા. તો માટે અહીંયા નામયોગી તરીકે વપરાયેલું છે. તે બસ દ્વારા મુંબઈ પહોંચ્યા. તો દ્વારા એ નામયોગી તરીકે વપરાયું છે. મન વગર માળવે ન જવાય. તો અહીંયા વગર એ નામયોગી તરીકે વપરાયેલું છે. ઘરની બહાર ઉજવણીનો માહોલ હતો. તો અહીંયા બહાર જે આપેલું છે તે નામયોગી તરીકે વપરાયેલું છે. ઠંડીના કારણે જ જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું હતું. તો અહીંયા કારણે એ નામયોગી તરીકે વપરાયેલું છે. તેઓ હંમેશા વહેલી સવારે પ્રાર્થનામાં જતા હતા. તો હંમેશા એ નામયોગી તરીકે વપરાયેલું છે. સૈનિક દેશ કાજે શહીદી વહોરી. તો અહીંયા કાજે જે પાછળ વપરાયેલું છે તે શબ્દ સાથે જોડાઈને નથી આવેલું, તેથી તે નામયોગી છે. દરિયાની સામે પાર મોટો દેશ હતો. તો સામે જે નામયોગી તરીકે વપરાયેલું છે. નિશાળ છૂટે એટલે અમે સાથે ઘેર આવીએ. એટલે કે જ્યારે નિશાળ છૂટે એટલે, તો અહીંયા એટલે એ નામયોગી તરીકે વપરાયેલું છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અનુગો અને નામયોગી વિશે માહિતી મેળવી. એકવાર ફરી આપણે તેના વિશે માહિતી મેળવીએ. તો અનુગો પદો સાથે જોડાઈને આવે છે. તેનું ઘણું મહત્ત્વ છે. અનુગો ન હોવાથી વાક્યનો અર્થ થતો નથી. જેમ કે અનુગો છે એને, માં નથી. ત્યારબાદ આપણે જોયું નામયોગીઓ. તો નામયોગીઓ શબ્દોની પાછળ આવે છે. તે શબ્દ સાથે જોડાઈને આવતા નથી. અનુગો તો નિશ્ચિત છે, પરંતુ નામયોગીઓ તો ઘણા બધા છે. તો વિદ્યાર્થી મિત્રો, આવા જ મોસ્ટ આઈએમપી ગુજરાતી વ્યાકરણ, બીજા ઘણા બધા ટોપિક્સને લગતા વિડીયો જોવા માટે તમે અત્યારે જ અમારી ચેનલને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. અને તમે આ વિડીયો જોયા બાદ તમે તેની નોટબુક્સમાં લખતા રહો અને પરીક્ષા આવે ત્યારે તેનું રિવિઝન કરતા રહો, જેથી આવનારી એક્ઝામની અંદર ચોક્કસ તમને સફળતા મળશે. તો આવા જ ગુજરાતી વ્યાકરણ, રિઝનિંગ, મેથ્સને લગતા વિડીયો જોવા માટે તમે સતત અમારી ચેનલ સાથે જોડાયેલા રહો, જેથી તમારા નોલેજને વધારો થાય અને આવનારી એક્ઝામની અંદર તમારું નામ મેરિટની અંદર આવે. પરંતુ તેના માટે તમારે આ વિડીયો સંપૂર્ણ જોવો પડશે અને તમારે આ ટોપિકની નોટબુક્સની અંદર લખતા રહેવું પડશે, જેથી આવનારી એક્ઝામની અંદર તમારું નામ મેરિટની અંદર આવી શકે.